કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે એમને પણ આ ચૂંટણીમાં ફાયદો થયો છે, જનતાની વચ્ચેથી જનાધારમાં વધારો થયો છે। સૌથી અગત્યનો આંકડો હોય છે વોટ શેર। વોટ શેરથી ખબર પડે છે કે જનાધાર તમારો વધ્યો છે, ઘટ્યો છે કે પછી તમે જનાધારને જાળવી રાખ્યો છે। જુઓ, જ્યારે તમે પરિણામોના આંકડા જુઓ, 9,992 બેઠકોમાંથી 75% જેટલી બેઠકો ભારતીય જનતા પક્ષ જીતતો હોય તો એ સ્પષ્ટ છે કે ગત ચૂંટણી એટલે કે આની પહેલા જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી થઈ એના કરતાં ભાજપનો વોટ શેર વધ્યો છે। વર્તમાન જે પ્રદેશ અધ્યક્ષ છે જગદીશભાઈ વિશ્વકર્મા, એમના માટે મોટી રાહતના સમાચાર એ છે કે જ્યારે એમણે સુકાન સંભાળ્યું પ્રદેશના યુનિટનું, પ્રદેશ ભાજપનું, ત્યારે એમને એક ચિંતા એ પણ હોઈ શકે કે એમને આગળનું જે પ્રદર્શન રહ્યું હતું ચૂંટણીમાં સંગઠનનું, એ પ્રદર્શન એમણે જાળવી રાખવું પડશે। જો એમાંથી એક બેઠક પણ ઓછી થાય તો એને આંગળી ચીંધાય કે એક બેઠક ઓછી કેમ થઈ। આંકડાની દ્રષ્ટિએ એ પણ જોવું પડશે કે ગત ચૂંટણી જ્યારે થઈ 2021માં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની, તો એની સમકક્ષમાં ભારતીય જનતા પક્ષને કેટલો ફાયદો થયો અને કોંગ્રેસને કેટલું નુકસાન થયું, અને ત્રીજો પક્ષ છે જે આમ આદમી પાર્ટી, એની શું હાલત છે। કોંગ્રેસ માટે ખાસો રકાસ થયો। ઘણી બધી જગ્યાએ વિપક્ષ તરીકે જે મજબૂત વિપક્ષ હોવો જોઈએ એના કરતાં પણ બેઠકો કોંગ્રેસની ઘટી, સંખ્યાબળ ઘટી ગયું, જનાધાર ઘટ્યો, વોટ શેર પણ ઘટ્યો। 2021માં ભારતીય જનતા પાર્ટી 196 તાલુકા પંચાયતોમાં જીતી હતી। આ વખતે એ આંકડો વધીને 219 તાલુકા પંચાયતનો થયો, એટલે 23 તાલુકા પંચાયતનો ભાજપને ફાયદો થયો આ ચૂંટણીમાં। કોંગ્રેસને અહીંયા સૌથી મોટું નુકસાન થયું, એટલે કે ગ્રામ્ય ક્ષેત્રમાં કોંગ્રેસને ખાસું નુકસાન જોવા મળ્યું, અને એ નુકસાન ભાજપે નથી કર્યું, એ નુકસાન આમ આદમી પાર્ટીએ કર્યું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે, અને હવે જે આંકડા સામે આવી રહ્યા છે એ આંકડા અનુસાર વોટ શેરની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે। પણ ભાજપની જે ઐતિહાસિક જીત છે એની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યાં છે? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે એમને પણ આ ચૂંટણીમાં ફાયદો થયો છે, જનતાની વચ્ચેથી જનાધારમાં વધારો થયો છે। પણ આપણી પાસે આંકડા છે, અને એ આંકડા કે જે ચૂંટણી પંચે જાહેર કર્યા છે એમાં સૌથી અગત્યનો આંકડો હોય છે વોટ શેર। વોટ શેરથી ખબર પડે છે કે જનાધાર તમારો વધ્યો છે, ઘટ્યો છે કે પછી તમે જનાધારને જાળવી રાખ્યો છે। સૌથી પહેલા જે લેન્ડસ્લાઇડ વિક્ટરી થઈ ભાજપની, એ ઐતિહાસિક જીત માટે ભાજપે વોટ શેર વધાર્યો કે પછી વોટ શેર જાળવી રાખ્યો? જુઓ, જ્યારે તમે પરિણામોના આંકડા જુઓ, 9,992 બેઠકોમાંથી 75% જેટલી બેઠકો ભારતીય જનતા પક્ષ જીતતો હોય તો એ સ્પષ્ટ છે કે ગત ચૂંટણી એટલે કે આની પહેલા જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી થઈ એના કરતાં ભાજપનો વોટ શેર વધ્યો છે, અને આ વોટ શેર જે વધ્યો છે એ લગભગ 6% જેટલો વધ્યો છે। આમાં મહાનગરપાલિકા પણ આવી ગઈ, નગરપાલિકા પણ આવી ગઈ, જિલ્લા પંચાયત પણ આવી ગઈ અને તાલુકા પંચાયત પણ આવી ગઈ। હવે આ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં કે જેમાં શહેરી વિસ્તાર પણ આવી જાય છે, ગ્રામીણ વિસ્તાર પણ આવી જાય છે, તમામ જગ્યાએ ભાજપનો જનાધાર વધ્યો છે એવું આંકડાઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે। અને એ રીતે જોવા જઈએ તો વર્તમાન જે પ્રદેશ અધ્યક્ષ છે જગદીશભાઈ વિશ્વકર્મા, એમના માટે મોટી રાહતના સમાચાર એ છે કે જ્યારે એમણે સુકાન સંભાળ્યું પ્રદેશના યુનિટનું, પ્રદેશ ભાજપનું, ત્યારે એમને એક ચિંતા એ પણ હોઈ શકે કે એમને આગળનું જે પ્રદર્શન રહ્યું હતું ચૂંટણીમાં સંગઠનનું, એ પ્રદર્શન એમણે જાળવી રાખવું પડશે। જો એમાંથી એક બેઠક પણ ઓછી થાય તો એને આંગળી ચીંધાય કે એક બેઠક ઓછી કેમ થઈ। પણ અહીંયા એમના માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે એક બેઠક ઓછી તો નથી જ થઈ, પણ આખી મહાનગરપાલિકા અને નગરપાલિકાના આંકડા વધ્યા છે। એટલે કે ભારતીય જનતા પક્ષનો જનાધાર મજબૂત થયો, વોટ શેર કહી રહ્યો છે
કે 6% જેટલો અને આ ઐતિહાસિક આંકડો છે, 6% જેટલો વોટ શેર વધે એટલે. અને એની સાથે સાથે સમાંતર વિપક્ષ ક્યાં છે? જો પરિણામોને તમે આખું આમ નજરની સમક્ષ રાખો બધી જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને, તો એક વાત સ્પષ્ટ થાય છે કે વિપક્ષનું અસ્તિત્વ ન હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. ભલે વિપક્ષ એમ કહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કે અમારું અહીંયા પ્રદર્શન સારું રહ્યું, અમારું અહીંયા પ્રદર્શન સારું રહ્યું, પણ એ એમના માટે આશ્વાસન છે, નહીં કે એ એમના માટે એવું કોઈ જોરદાર પ્રદર્શન છે કે જેનો એ જશ લઈ શકે. અને એટલા માટે કે જેટલી પણ સ્થાનિક સ્વરાજની તમે વિચારો કે 15 મહાનગરપાલિકા છે, જેમાં જૂની નગરપાલિકા અને જૂની મહાનગરપાલિકા અને આ વખતે જે નવી મહાનગરપાલિકાની રચના થઈ એ તમામ મહાનગરપાલિકા ભાજપે વન વે હાંસલ કરી. અને અમુક મહાનગરપાલિકામાં તો તમને ખબર છે કે આંકડા 80-90% બેઠકો ભાજપે જીતી. પોરબંદર અને મોરબીમાં તો ભાજપે એવી જીત મેળવી કે પોરબંદરમાં તમામ બેઠકો જીતી લીધી, મોરબી મહાનગરપાલિકામાં તમામ બેઠકો જીતી લીધી. એટલે વિપક્ષનો એકડો નીકળી ગયો હોય એવી સ્થિતિ અમુક નગરપાલિકામાં જોવા મળી. પણ આંકડાની દ્રષ્ટિએ એ પણ જોવું પડશે કે ગત ચૂંટણી જ્યારે થઈ 2021માં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની, તો એની સમકક્ષમાં ભારતીય જનતા પક્ષને કેટલો ફાયદો થયો અને કોંગ્રેસને કેટલું નુકસાન થયું, અને ત્રીજો પક્ષ છે જે આમ આદમી પાર્ટી, એની શું હાલત છે. જો આંકડાઓ મુજબ ગયા વખતે ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે 2021માં જે ચૂંટણી થઈ એમાં 75 નગરપાલિકાઓ ભારતીય જનતા પક્ષે જીતી હતી. આ વખતે વોટ શેર તો વધ્યો જ છે, નગરપાલિકાઓની સંખ્યા પણ વધી છે. 78 નગરપાલિકા ભાજપે જીતી. કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસ માટે ખાસો રકાસ થયો. ઘણી બધી જગ્યાએ વિપક્ષ તરીકે જે મજબૂત વિપક્ષ હોવો જોઈએ એના કરતાં પણ બેઠકો કોંગ્રેસની ઘટી, સંખ્યાબળ ઘટી ગયું, જનાધાર ઘટ્યો, વોટ શેર પણ ઘટ્યો. કોંગ્રેસનો જે વોટ શેર છે એમાં પણ ઘટાડો નોંધાયો. ઓવરઓલ બધી જ સંસ્થાઓનો ભેગો કરીએ તો ઓવરઓલ જે વોટ શેર છે એમાં ગયા વખતે 26.75% હતો, આ વખતે એમાં મામૂલી ઘટાડો નોંધાયો પણ વધારો નથી થયો. પણ નગરપાલિકામાં કોંગ્રેસને ફાયદો થયો. 2021ની ચૂંટણીમાં કોંગ્રેસે 3 નગરપાલિકા જીતી હતી, આ વખતે કોંગ્રેસે 6 નગરપાલિકા જીતી છે. એટલે 3 નગરપાલિકાનો ફાયદો ભાજપને થયો, 3 નગરપાલિકાનો ફાયદો કોંગ્રેસને પણ થયો. બીજી તરફ આમ આદમી પાર્ટી જે છે એ કોઈ નગરપાલિકા ન જીતી શકી. તો આ જે આંકડો છે એ નગરપાલિકાનો છે. હવે આપણે સાથે સાથે જિલ્લા પંચાયત પણ જોઈએ, કેમ કે 34 જિલ્લા પંચાયતની ચૂંટણી હતી આ વખતે. ગયા વખતે 2021માં ચૂંટણી થઈ ત્યારે ભાજપે 31 જિલ્લા પંચાયતો જીતી હતી. આ વખતે ચૂંટણીમાં 34 પૈકી 33 જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી. હવે આમાં મહત્વની વાત એ છે કે 2021માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને એક પણ જિલ્લા પંચાયત નહોતી મળી, આ વખતે પણ એક પણ જિલ્લા પંચાયત ન મળી. તો જે ભાજપ પાસેથી એક જિલ્લા પંચાયત 34માંથી આંચકી લીધી એ આમ આદમી પાર્ટીએ આંચકી. એટલે આમ આદમી પાર્ટીને એક જિલ્લા પંચાયતનો ફાયદો થયો, કોંગ્રેસ જ્યાં હતું ત્યાં ને ત્યાં, એટલે કે શૂન્ય પર રહેવું. હવે વાત તાલુકા પંચાયતની કરીએ. 2021માં ભારતીય જનતા પાર્ટી 196 તાલુકા પંચાયતોમાં જીતી હતી અને આ વખતે એ આંકડો વધીને 219 તાલુકા પંચાયતનો થયો. એટલે 23 તાલુકા પંચાયતનો ભાજપને ફાયદો થયો આ ચૂંટણીમાં. કોંગ્રેસને અહીંયા સૌથી મોટું નુકસાન થયું, એટલે કે ગ્રામ્ય ક્ષેત્રમાં કોંગ્રેસને ખાસું નુકસાન જોવા મળ્યું અને એ નુકસાન ભાજપે નથી કર્યું, એ નુકસાન આમ આદમી પાર્ટીએ કર્યું. કેવી રીતે? 33 તાલુકા પંચાયત 2021માં કોંગ્રેસ જીતી શકી હતી, પણ જ્યારે 2026માં એટલે કે આ ચૂંટણીમાં એ આંકડો ઘટીને 19 સુધી સીમિત થઈ ગયો. હવે અહીંયા જે લોસ થયો 14 તાલુકા પંચાયતનો, એ પૈકી 10 તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી લઈ ગઈ. એટલે આમ આદમી પાર્ટી ગ્રામ્ય ક્ષેત્રમાં થોડી મજબૂત થઈ એ આંકડાઓ ચોક્કસથી કહી રહ્યા છે. પણ આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટીનો વોટ શેર છે એ ઘટ્યો છે. આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત તો 10 જીતી, જિલ્લા પંચાયત 1 જીતી, નગરપાલિકા કોઈ નહીં, મહાનગરપાલિકા કોઈ નહીં. પણ
ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આમ આદમી પાર્ટી પહેલીવાર કોઈ બેઠક જીતી અથવા તો કોઈ પેનલ જીતી, અને એ ગ્રામીણ ક્ષેત્રમાં એ ફાયદો આમ આદમી પાર્ટીને થયો. કોંગ્રેસે પણ અમુક જગ્યાઓએ આશ્વાસન સ્વરૂપ ગઢ જાળવી રાખ્યા. જેમ કે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો કોંગ્રેસને અહીંયા બેઠકોમાં ફાયદો થયો. એમાં ખાડિયાવાળો જે ઐતિહાસિક ઘટનાક્રમ છે એ પણ કોંગ્રેસની તરફેણમાં ગયો. ખાડિયાની આખી પેનલ કોંગ્રેસની જીતી. એનું પણ એક અલગથી વિશ્લેષણ થઈ શકે કે ખાડિયા વોર્ડ કોંગ્રેસ આખી પેનલ કેવી રીતે જીતી. પણ એ સિવાય 3 વોર્ડ એવા રહ્યા અમદાવાદ મહાનગરપાલિકાના કે જ્યાં કોંગ્રેસ પેનલ તોડવામાં સફળ રહી. આમાં કુબેરનગર વોર્ડ પણ છે, સરસપુર વોર્ડ પણ છે અને બાપુનગર વોર્ડ પણ છે. આ ત્રણેય વોર્ડમાં કોંગ્રેસે પેનલ તોડી અને કોંગ્રેસના ઉમેદવાર ત્યાંથી જીત્યા. એ રીતે અને જે કોંગ્રેસનો જે ગઢ હતો, જે વોર્ડ ચાહે જમાલપુર હોય કે ગોમતીપુર હોય, દરિયાપુર હોય, ત્યાં કોંગ્રેસે બીજા કોઈને સેંધ ન મારવા દીધી. ગયા વખતે એઆઈએમઆઈએમની બેઠકો આવી હતી, આ વખતે એઆઈએમઆઈએમ 0 પર આવી ગઈ. એટલે કે કોંગ્રેસે પોતાનો જે ગઢ હતો એ પાછો મેળવી લીધો. પણ અહીંયા આમ આદમી પાર્ટી જીતશે એવી જે વાતો થઈ રહી હતી એના ઉપર જ્યારે પરિણામ આવ્યું ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસના જે કમિટેડ વોટર્સ છે એમણે કોંગ્રેસને આ વખતે ભરપૂર મતદાન કર્યું અને એ અમદાવાદ મહાનગરપાલિકાના પરિણામોમાં કોંગ્રેસના ફાયદાથી દેખાયું. પણ ભારતીય જનતા પાર્ટી જેટલી બેઠકો જીતી હતી એને સમાંતર જ રહી. એટલે કે ભાજપે માત્ર ખાડિયાના અપવાદને બાદ કરીએ અને એકાદ બે બીજી બેઠકોના અપવાદને બાદ કરીએ તો પોતાનો ગઢ જાળવી રાખ્યો. એવી જ રીતે સુરત મહાનગરપાલિકામાં જે પરિણામ આવ્યું એમાં આમ આદમી પાર્ટીનો જોરદાર રકાસ થયો. 27 બેઠકોમાંથી 23 બેઠકોનું નુકસાન આમ આદમી પાર્ટીને થયું. સુરતમાં માત્ર 4 બેઠકો આમ આદમી પાર્ટીને મળી. પણ અહીંયા સૌથી મોટી બાબત ધ્યાને વળગે એવી એ છે કે સુરતની જનતાએ સંપૂર્ણ જનાધાર શાસક પક્ષને આપ્યો. એટલે કે જે નારાજગીની વાતો થઈ રહી હતી અથવા તો એવું હતું કે કદાચ આ વખતે આપની બેઠકો વધશે, આપની બેઠકો ઘટી, પણ એનો ફાયદો કોંગ્રેસને ન મળ્યો. એ બધી જ બેઠકો હસ્તગત કરવામાં ભાજપ સફળ રહ્યો. એટલે સુરતમાં લેન્ડસ્લાઇડ વિક્ટરી મળી ભાજપને. અને એના માટે સુરતનું જે સંગઠન છે એને પછી અલ્પેશ કથિરિયા અને આખું જે જૂથ છે એને પણ ક્રેડિટ આપવી પડે, કેમ કે એમણે ત્યાં જે મહેનત કરી હતી એ પરિણામમાં દેખાય અને ભાજપ ત્યાં વધારે મજબૂત થયો. આવી જ રીતે જામનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો લેન્ડસ્લાઇડ વિક્ટરી ભાજપને મળી. જ્યાં કોંગ્રેસનો ગઢ ગણાતો હતો જે વોર્ડ, ત્યાં પણ ભાજપના ઉમેદવાર જામનગરમાં જીત્યા. એટલે કે જામનગરમાં પણ ભાજપ પહેલાથી વધારે મજબૂત થયો. ઘણા બધા મહાનગરપાલિકા અને નગરપાલિકામાં કોંગ્રેસના જે શહેર પ્રમુખ હોય એ પણ હારી ગયા, જે અગાઉની ચૂંટણીઓમાં જીતતા આવ્યા છે. એટલે કે ભારતીય જનતા પક્ષે એક મજબૂત રણનીતિ સાથે આ ચૂંટણીમાં જીતી બતાવ્યું. જગદીશભાઈ વિશ્વકર્માને એનો શ્રેય આપવો પડે કે એમણે આ ચૂંટણીમાં સંગઠનને વધારે મજબૂત રીતે ચૂંટણી મેદાને ઉતાર્યું અને પરિણામ મેળવવામાં એ સફળ થયા. પણ ઓવરઓલ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીને અને કોંગ્રેસને થોડા આશ્વાસન મળ્યા ખરા કે અહીંયા અમે આ ગઢ જાળવ્યો, અથવા તો અહીંયા અમે ખાસ કરીને જેમ મેં કહ્યું એમ આમ આદમી પાર્ટીએ કહ્યું કે ક્યાંક સેંધ માળવામાં અથવા તો પોતાનું ખાતું ખોલાવવામાં સફળ રહી. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે એક નાગરિક તરીકે જ્યારે આપણે આખી ચૂંટણી અને એના પરિણામોનું વિશ્લેષણ કરીએ તો એ સવાલ ચોક્કસથી છે કે જ્યારે વિપક્ષ હોય જ નહીં, વિપક્ષનો એકડો જ નીકળી ગયો હોય એવી પરિસ્થિતિ હોય, ત્યારે સુધરાઈના પ્રશ્નો કાલે ઉઠીને આવે અથવા તો નાગરિકને જે સામાન્ય જીવનમાં જે પ્રશ્નો આવતા હોય સુધરાઈના, એ પ્રશ્નો ઉઠાવવા માટે હવે તમારે શાસક પક્ષ પાસે જવું પડશે. વિપક્ષ તમારા મુદ્દા એટલે નહીં ઉઠાવી શકે કેમ કે વિપક્ષ મજબૂત છે જ નહીં અને ઘણી જગ્યાએ વિપક્ષ જ નથી. તો એવી સ્થિતિમાં શાસક પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિ કામ નહીં કરે તો એનો કાન આંબળવા માટે ત્યાં વિપક્ષની ગેરહાજરી ચોક્કસથી સાલવાની છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.